યુવાન મિત્રો, આપને વિનંતી કરું છું, આટલા શબ્દો યાદ રાખજો. આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. અમે વક્તાઓ, કથાકારો, કેનારાઓ, ગુરુઓ, જે કંઈ તમે કયો એ એજ્યુકેટેડ વર્ગ બેઠો એટલે બે જગ્યાએ દેશનો ધર્મ નિષ્ફળ ગયો. પેલી એ જગ્યાએ કે પાણામાં પરમાત્માને દેખાડી ગયો, માણસમાં ન દેખાડી ગયો. પાણામાં પરમાત્માને દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. અને બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો કે તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો. આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, એના મંદિરો કરાવી ગયો, એને 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 સજાવટ ખોલાવી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય, નીતિ નીચ થવી જોઈએ, એ ન કરાવી ગયો. હા, બસ 10મો ભાગ કાઢ નાખો એટલે તમારું ધન શુદ્ધ થઈ ગયું. આ કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે હજી કેમ ન આવ્યું વિમાન. આમ સોખા થતા છે. હું તો દાયરમાં ઘણી વખત કહું કે આ દેશને જાજા શાસ્ત્રો ભણાવવાની જરૂર નહોતી. આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી કે અહીંયા કરેલા ભોગવવાના છે. બ્રહ્માના બાપને ભોગવવા પડ્યા, તું છૂટે નહીં, તારી મરજી કરવું હોય કરી, ન કરવું તારી મરજી. અહીં માપ બાપ કરનારું કોઈ છે જ નહીં. આ માફની ઘાણી વેચમાં નાખીને એમાં હલવાના. દીવા કલાક હું માફ કરી દે, અગરબત્તી કરશે માફ કરી લે. માપ બાપ કરનારું કોઈ નથી. રામના બાપને ભોગવવા પડ્યા. એ કડી કહું તમને કે જીવડો લીધેલો જેદી શ્રવણ કુમારનો, અંધોને અંધી એની નજરે તરે છે. દેવું રે કીધેલું જેદી, દેવું રે કીધેલું જેદી રાજા દશરથને પુત્રના વિયોગે એની દેવું તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે. દેવા તો પડે રે અંતે આવીને નળે છે. કાગડાના કૈરા ઈંડાને ચૂકવવા પડે. પણ ખરના યાદા પરે. પણ તમે ઉનાર કરી લ્યો ને હજાર. આખરના આદા. આ દુઓ કેદી બોલાણો? આ દુઓ ક્યાં બોલાણો? કે જગ્યાએ બોલાણો? તમારે બહુ નજીક થાય એટલે મેં અટકાવી દીધું. હંસાખડીની બાજુનું દાત્રાણું. દાત્રાણા ગામમાં અમારું તારણનું એક ખોરડું. નાગાજણ આપા નામ, ઘીરેથી બાઈનું નામ મીણબાઈ. મીણબાઈનું ગળું એવું કોમળ, એવું એનું ગળું મધુર કે કોઈ ગુજરી ગયું હોય અને મીણબાઈ મરહિયો ગાય
તો હારા હારા માણાની છાતીના પાટિયા બેહવા મંડી જાય. એમાં એક જુવાન ભાઈબંધો એટલું કીધું, નાગાજણ ગામમાં કોઈ ગુજરી જાય ને તારા ઘરના માણસ છે એ રોણું લે અને મરહિયો બોલે તો હારા હારાના છાતીના પાટિયા બેસી જાય. એ તું મરી જા તો તારી વાહે કેવા મરહિયા ગાય. એટલે નાગાજણે કીધું, બાપા જીવતા છે જોઈજો ને. એ કે અમે તો જોઉં, તું કેદી સાંભળે, તને લાવો કેદી મળશે? કે તું બહારગામ જા, અમે તારા ખોટા સમાચાર દઈએ અને તું તારા મરહિયા સાંભળ. જો એ બાઈ કેવા મરહિયા બોલે છે. અને ઘેરથી બહારગામનું કહી અને દાંતરાણાથી નીકળી ગયો. અને બરોબર દિયાચમાના સમયે ભાઈબંધોએ આવીને કીધું કે નાગાજણભાઈને રસ્તાની માલિકો એરું આ ભીડો છે, સર્પ કરડ્યો અને નાગાજણભાઈનું મળદું હમણાં ઘેરે આવશે. અને આ મીણબાઈએ પોતાના મોઢામાંથી ઓઢણાનો છેડો મૂક્યો અને ઓઢણાનો છેડો મૂકીને બાઈ મીણબાઈના હૈયામાં શબ્દો નીકળી ગયા. અમે થળમાંથી લઈને થૂથીએ, આમાં ક્યાંક ક્યાંક કુપડ મેલ તું હાવની ભર કાંથિયો નાગડા ગઢવી બીજે ગામ તમે યધ ઘડી આગમતા નહીં. પણ આમાં નાગાજણ તારું નામ મને દુર્લભ થયું દાતરાણા ધણી. નાગાજણ તારું નામ મને દુર્લભ દાતરણા ધણી. અને નાગાજણ નિમધેલ છઠી ના ચૂકે અમે હુનાર કરીએ હજાર તોય ઓલા ખરીના આવીને યાડા ફરે. આદમી સાંભળી ન ગયો. એક મરહિયો, બીજો મરહિયો, ત્રીજો મરહિયો, રહેવાનું નહીં, દોડીને આવ્યો. હા બસ કરો, હું જીવું છું. અને ચારણની દીકરી એટલું બોલી હતી. ચારણ ભૂલ કરી ગયો, તું જીવતો હો તો ભલે જીવતો હો, પણ મેં તારા મરહિયા ગાયા છે, મારે માટે તું મરેલો છો અને હું મુવા મોઢું જોતી નથી. રાજુ મામા આખી જિંદગી ભેળા રહ્યા. બાઈ મોઢું ઢાંકી, ઓઢણાનો છેડો ઢાંકી અને ઓહરીને થારી દેતી અને નાગાજણ ખાઈ લે તો જિંદગીની માલિકો એક ભૂલ કરી આખી જિંદગી પસ્તાનો તો બેરારિયા નોખા નહોતા પડ્યા. કદી મોઢું નહોતું જોયું. હા મને વચ્ચે વાત યાદ આવી, મેં તમને કીધું. હા પણ આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી, કાંઈ કરેલા ભોગવવાના છે, માપ બાપ કરનારું કોઈ નથી. આ માફની ગાણી નાખીને એમાં પેઢી ગયા કરે જાય, માફ કરી જાય, કરે જાય, માફ કરી. આ વાતી કરતો હતો, કેત્યત આતરતી શ્રેષ્ઠ તતે વિતર્જના હાસ. આ તો કૃષ્ણની બોલી છે, કૃષ્ણની ભાષા છે. ને આ તો આહિર દાયરો છે. ચારણ બોલવા બેઠો છે એટલે આવું બધું વચ્ચે 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 આવશે. કારણ કે આયર, ચારણ, ભેંગ, અફીણ ને આડો પાંચે પાતાળમાં ભેરા આવ્યા. હા આહિરો છે અહિનાગના સંતાનો, એ પાતાળમાંથી આવ્યા. શેષનાગના દીકરી આદિ આઈ આવડ, અમારા ખોડિયાના બેન નહીં, અમારા આદિ આવડ, એના જે સંતાનો થયા એ ચારણો કહેવાના. એ પાતાળમાંથી આવ્યા. બેનભાઈનો જે વંશાયેલો એટલે આજની ઘડી સુધી ચારણોના આહિરો અત્યારે મામા બાળકના સંબંધો આવેલા જાય. ચારણો પાતાળમાંથી આવ્યા, આહિરો પાતાળમાંથી આવ્યા. અફીણ અહિનાગના મોઢાનું ફીણ એટલે અફીણ, એ પાતાળમાંથી આવ્યું. ભેં એને પાતાળની પદબડી કહેવામાં આવે. હા ભેં. એક વાણીએ 6,000માં ભેં લીધી, 6,000માં ત્રણેય રાખીને બકરીને હાટે દઈ દીધી. બકરીને હાટામાં એટલે કોઈ કીધું, અરે શેઠ આવી રૂપારી ભેંને બકરીને હાટામાં દીધી. એ કે ભેં એમ બોલું તમારે હાથીમાં બહાર આવતો હતો. કેટલી કોમળ જ્ઞાતિ, ગજબની બુદ્ધિશાળીઓ. ભગવાને દેવી તેટલી વાણિયાને દઈ દીધી. વાહે વૈધામાં આપણે બધા આવ્યા. પછી ઓમ ન પોતાનું એટલે ડોલમાં ડોય હાવણી બોરીને છાટા ઉડાડ્યા. મેં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા, હજી આમને રખડે. ગજબની બુદ્ધિ હોવાની.
એક વાણિયાના ફરિયામાં 4 ચોર પીડ્યા. શેઠાણીએ કીધું ઉઠો, ચોર આવ્યા, સુઈ જાઓ, વ્યવસ્થા થઈ જશે. એટલે ચોર આવ્યા, સુઈ જાઓ, વ્યવસ્થા થઈ જશે, સુઈ જાઓ. એ શેઠાણીને હુડાવી દીધા. શેઠે ચાવીનો જોડો હતાડી દીધો, બીજી ચાવી મૂકી દીધી. ચોરનાથમાં ચાવી હતી, જેની હતી ત્યાં લાગી. વાણિયાના ફળિયામાં તેલ સંગ્રહવાના કુવા રાખતા પેલા ત્યાં લાગી. 2 બાયણે ઉભા રહ્યા, 2 ગયા અંદર દલો કાઢવા. ગયા એ રહ્યા, એ તેલના લપટાણમાં થોડો હોય પાછો. ઓલા 2 બાયણે હતા એને હામટો છે, ઉપડતું નહીં હોય ત્યાં ભેરું કાઢવા. એ ગયા બાપનો ગ્રાહ કાઢવા. 4 લાશો કાઢી. હવે સાંભળી દો, 3 ઘરમાં હુડ આવી, એક ફરિયામાં હુડ આવી. માણોતરને બોલાવી કીધું, નાથા આ લાશને કૂવામાં નાખ્યાનું શું લેવું? કે શેઠ 500 રૂપિયા. 500 ને 500 એકદમ. લાશ પાછી ન આવવી જોઈએ. શેઠ લાશ થોડી પાછી આવે કે તો નાખીએ. એ 80 કિલાની ઉપાડી નરારી વાઈમાં નાખીએ. નરારીમાં સમજાય ને, પગથિયાવાળી. લાવો શેઠ 500 રૂપિયા. નાથા લાશ પાવી. શેઠ લાશ આ આવી જો. એ બીજી ઉપાડી, એ લોહીડું ખાતો ખાતો 90 કિલા નાખી આવ્યો. શેઠને પૈસા લેવા શેઠે ત્રીજી હુરાવી રાખી. નાથા ક્યાં નાખો તા લાશ પાછી આવે. એ ત્રીજી લાશ કૂવામાં નાખી નાથાએ શેઠના ફરિયામાં પગ દીધો ને ચોથી લાશ દેખી. પણ તા તો લાથાના મોઘરા મરી ગયા. મર્યો હમી હાંજના ફેરા કરું મરી ગઈ. લાશ આવે પાછી કેમ? શેઠ તમારે વેરા આવો, હું કૂવામાં નાખો જા, આ વખતે મારે જોવું છે. સાહેબ તા તો મરહકું થઈ ગયું હતું, હાથે હાથ હુદે એવું ટાણું થઈ ગયું હતું. એ ચોથી લાશ કૂવામાં નાખી. નાથાએ વિચાર કર્યો જોવું છે લાશ પાછી જાય કેમ. હવે અંજવાળું થઈ ગયું એટલે દેખાશે. એ ઝાડવાડો હતાણો બન્યો. ગામના તભાગોરને 4 વાગ્યામાં એ પગથિયાવાળી વાઈમાં, નરારી વાઈમાં સ્નાન કરવા જવાનું નીમ. અને એ ભીને પોતે નીકળ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા નાથાએ પકડ્યા. ક્યાં જાસ? હમી હાંજના ફેરા કરું. એ નાથા હું તભો ગોર કે ભૂત ગમે નું રૂપ લઈ શકે. એ જોરુકો માણસ ધરા ડોકી મકડી પડી મળીને ડૂબાડી દીધો. શેઠ લાવો 500 રૂપિયા. કે પૈસો ન દેવો જા. અરે ખંભાળિયા જઈને જાણ કરે કરીને શેઠ જેલ પડશે, મને પડશે, તને પડશે. કે કેમ? કે 4 મેર્યા હતા, મારા તેલના કૂવામાં મેર્યા હતા, 5મો તે તભો ગોર મેર્યો. તું મારું કહે તો હું તારું કહે. હા વાણિયાની બુદ્ધિ. હા એટલે અમારો ઈંગળદાનભાઈ લખે. હા એની એક કડી મારે કઈ 2 કડી આજુબાજુ મારે થોડી વાત કરવી છે. ઈંગળભાઈ કહે કે અજબ આલમ છે ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિવાળા બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિવાળા બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. प्यार करी ले जो कोई तारो यार नहीं. गोती ले गोती ले गोती ले भीतर છે ક્યાંય બહાર નથી. અજબ આલમ છે ઈશ્વરની. અહીં બુદ્ધિશાળી તમામ નથી, અહીં બુદ્ધિવાળા છે બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિવાળા માની લઈ થોડા. અહીં છે
એક શેઠ પાસે ઘણા બધા રૂપિયા થઈ ગયા કે એટલે ભાઈબંધને પૂછ્યું મારા પાસે રૂપિયા જાજા બધા થઈ ગયા છે, મારે શું કરવું? રૂપિયા જાજા થઈ ગયા, શું કરવું? એટલે એને ભાઈબંધે સલાહ દીધી. સારા ભાઈબંધ હોય ને તો સલાહ સારી દે. ભાઈબંધ તમારા બે પ્રકારના હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. હા, બૂટ જેવા ગમે એવા ગારામાં પડો ને પગમાં જ નીકળે ને, બીજા સ્લીપર જેવા શેઠ લેપટા નથી, ભરના દીકરા પગમાં નોખા થયા નથી, શેઠ લેપટા નથી. અને કદાચ ને નોખા નહીં પડે પાછળથી છાટા તો ઉડાડશે જ. ઘણા બધા રૂપિયા થઈ ગયા. કીધું ભાઈ રૂપિયા થઈ ગયા શું કરવું? એટલે ભાઈ પણ સારું હતું. કીધું શેઠ એક કામ કરો, સોનું બનાવી લ્યો, લગડી બનાવી લ્યો. એ તમામ પૈસાની સોનાની લગડી બનાવી, દોણીમાં મૂકી, જમીનમાં દાટી, માં છીપર ઢાંકી, ક્યારેક યાદ આવે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકી અને સૂઈ જાય. એક દી ઉઠી છીપર ઉચકાવી લગડી ગણવા હાથ નાખો, માલિકોથી નદીનો કાંકરો નીકળો, પાછો હાથ નાખો, નદીનો કાંકરો, રાડી ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નેકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કીએ તાર તો ગણવાથી જ કામ હતું નહીં. હા, બહુ ઝીણ્યું. મેં શરૂઆતમાં કીધું મારે સામે પૂરેપૂરું ધ્યાન દેવો તો મજા આવે. તારે તું લગડી ગણીને હું કાંકરા ગણી, તને શું ફેર પડે? જેને વાપરવા એને ફેર પડે, તને શું ફેર પડે?